આજે આપણે અન્યોન્ય પ્રેરણની વાત કરીએ છીએ. આની વાત કરીએ છીએ અન્યોન્ય પ્રેરણ. એને કહેવાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ઓકે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શનમાં શું હોય છે? તો બે ગૂંચળા હોય છે, બે કોઇલ હોય છે, બે સોલેનોઇડ હોય છે, જે એકબીજાની નજીક મૂકેલા હોય છે. બરાબર. એક ગૂંચળું છે આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો. બરાબર. અને બીજું ગૂંચળું છે એમાં મૂકેલું. સમજાયું? એક ગૂંચળામાં બીજું ગૂંચળું મૂકેલું છે. આમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરો અને વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવા માટે એક રિપોસ્ટેટ. ત્યાં મોટા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એની ચારે બાજુ શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, એક ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું. એક ગૂંચળામાંથી પ્રવાહિત વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો એટલે di/dt કરો તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. એનાથી બીજા ગૂંચળામાં પ્રેરિત EMF મળે. એક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ જે ગૂંચળો છે એ ચુંબકની રીતે વર્તે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. આ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાયેલું છે, તેથી બીજા ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય. તો આ જેમાં ઉત્પન્ન થાય છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો નથી. બીજા ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રના લીધે એમાં વિદ્યુત પ્રવાહ કે EMF ઉત્પન્ન થાય છે. અન્ય ગૂંચળાના લીધે ઉત્પન્ન થાય છે. અન્ય ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી બીજા ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય છે. તેથી આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહે છે. ધારો કે જે આપણે આ સફેદ મોટું ગૂંચળું લીધું છે એમાં આટાઓની સંખ્યા N1 છે અને આમાં આટાઓની સંખ્યા N2 છે. બરાબર. તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એ પ્રથમ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ જે વહે છે તેના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે 𝜋2 = M21 I1. જ્યાં M21 શું છે? M21 બે ગૂંચળાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થી એમ લખેલું છે. બરાબર. બે ગૂંચળાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. હવે આ સમીકરણનું ડેરિવેટિવ કરી દો તો dϕ2/dt = M21 di1/, માઇનસ થી ગુણાકાર કરી દો તો પ્રેરિત EMF નું સૂત્ર મળી જશે. તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF M21 di1/. આ રીતે તમારી પાસે બે સૂત્ર મળ્યા. આ બે સૂત્ર ઉપરથી અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા મળે. એક સૂત્ર પરથી જુઓ કે જો I1 ની કિંમત 1 એમ્પિયર હોય
I1 બરાબર 1 એમ્પિયર હોય તો I2 બરાબર M21 થાય. એટલે બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાંથી પ્રવાહિત વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો બીજા ગુચડા સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ બંને ગુચડાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. બરાબર. બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાંથી પ્રવાહિત વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો બીજા ગુચડા સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ બંને ગુચડાઓના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. પછી આ સમીકરણ પરથી જાઓ, બીજા સમીકરણ પરથી જાઓ તો di1/dt બરાબર 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો ε2 બરાબર M21 થાય. માઇનસ તો લેન્ઝના નિયમના લીધે આવે છે. જો બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય, બે ગુચડાના તંત્રમાં એક ગુચડામાંથી પ્રવાહિત વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો બીજા ગુચડામાં ઉત્પન્ન પ્રેરિત EMF બંને ગુચડાઓના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. આનો એકમ પણ તમે જુઓ તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર છે અથવા તો હેનરી વડે દર્શાવાય છે. બરાબર, સમજાયું? વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર અથવા તો હેનરી વડે દર્શાવાય છે. આ મિત્રો થયું અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર. નેક્સ્ટ ચેપ્ટર જે આવશે એ ચેપ્ટરમાં ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરમાં અન્યોન્ય પ્રેરણની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે L લંબાઈના A આડછેદના લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વ નો સૂત્ર મેળવો. બરાબર. L લંબાઈના A આડછેદના લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનો સૂત્ર મેળવો. મેં તમને ઘણી વખત અત્યારે કીધું છે આ ચેપ્ટરમાં કે સોલેનોઇડ એ શું છે? ઇન્ડક્ટર છે. તો સોલેનોઇડમાં જવાબ શું આવે? સોલેનોઇડમાં ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર શું આવે? V = μ0 જ્યાં n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. એકમ લંબાઈમાં આંટાઓની સંખ્યા. આપણે એમ ધારીએ કે ધારો કે સોલેનોઇડમાં કુલ આંટાઓ કેપિટલ N છે. ટોટલ આંટા કેટલા છે? n. આપણે શું જોઈએ? એકમ લંબાઈ.
તો લંબાઈ અને આંટાઓ, L લંબાઈ છે, N આંટાઓ છે, તો એકમ લંબાઈમાં આંટાઓ કેટલા? N બાય S, બરાબર. B નો સૂત્ર શું આવી જશે? μ0 N બાય L I, સ્મોલ n ની કિંમત નથી. હવે B એટલે શું થાય છે? આગળ પણ જોયું આપણે કે એકમ આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકમ આડછેદમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આડછેદ અને ચુંબકીય ફ્લક્સ. એકમ આડછેદમાંથી ચુંબકીય ફ્લક્સ કેટલું છે? D. સોલેનોઇડનો આડછેદ છે A, તો ચુંબકીય ફ્લક્સ કેટલો? તો phi is equal to D into A, અથવા A into D. D ની કિંમત આપણે મૂકી દઈએ μ0 Ni on L into A. હવે જો આંટાઓની સંખ્યા 1 હોય તો આ વસ્તુ બરાબર છે, બરાબર. આંટાઓ અને ચુંબકીય ફ્લક્સ. એક આંટામાં phi જેટલું છે, તો n આંટામાં કેટલો? n phi, બરાબર. અને કેપિટલ phi લઉં તો n ગુણ્યા μ0 Ni upon L into A. તો μ0 n square Ia upon L. I ને છેદમાં લઈ જાઓ તો pi upon I μ0 n square A upon L. હવે કાલે જોયું હતું, બરાબર. phi is equal to Li, આત્મપ્રેરક. તો phi upon I શું થાય? L થાય. તો L is equal to μ0 n square A upon L. આ સોલેનોઇડના આત્મપ્રેરકત્વનો સૂત્ર આવ્યું. ઓકે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીજો જોઈએ છે, બીજો પ્રશ્ન જોઈએ છે. તમે જોયું કે D એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે. એનો મતલબ શું થાય? એકમ આડછેદમાંથી પસાર થતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એકમ આડછેદમાંથી B જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય તો A આડછેદમાંથી કેટલી પસાર થાય? તો આપણે ગણ્યું કે AB જેટલી પસાર થાય. અને n આંટા હોય તો n નો ગુણાકાર કરવાનો, એ પણ આપણે જોયું, બરાબર. હવે જુઓ કે આ એક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બરાબર. આ હું જો બનાવું છું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ બાજુ ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ રાઈટ સાઈડમાં દક્ષિણ ધ્રુવ છે, બરાબર. સમજવાનો પ્રયત્ન કરો. હવે હું ધારો કે આડછેદ આવું લઉં, ઓકે, તો 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5, પાંચે પાંચ રેખા આમાંથી પસાર થાય, બરાબર. આડછેદ આમ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ છે,
આડછેદ આમ છે. એમ કેમ છે? આપણે આગળ જોઈ ગયા ચોથા ચેપ્ટરમાં કે આ ક્ષેત્રફળ સદિશ છે એ સપાટીને લંબ હોય તો થીટાની કિંમત શું છે? 0 ડિગ્રી છે. હવે આ આડછેદને આપણે આમ ત્રાંસો કરી દઈએ. બરાબર, ધારો કે આપણે આમ ત્રાંસો કરી દઈએ તો લંબાઈ એટલી ને એટલી જ રાખીએ, આટલી જ રાખીએ. બરાબર, અહીં પણ આટલી જ રાખીએ અને અહીં ત્રાંસો કરીએ તો આટલી જ રાખીએ છીએ. બરાબર, તો હવે શું થશે? આ બી છે અને ક્ષેત્રફળ સદિશ શું આવશે? તો આમ આવશે. એ અને બી વચ્ચેનો એંગલ શું છે? એ બધું જવા દઈએ. તો તમે જો અહીં કરો તો આ જે પહેલી રેખા છે તો એમાંથી પસાર થતી નથી, ઓછી પસાર થાય છે. હવે 4, પહેલા 5 પસાર થઈ, હવે 4 રેખા પસાર એટલે ઓછી પસાર થાય છે. તો મારે આટલા ભાગને ગણતરીમાં લેવું પડે. આને લઉં કે આને લઉં, વસ્તુ સરખી છે. આમાંથી જેટલી પસાર થતી હશે આમાંથી પણ એટલી જ પસાર થાય છે. બરાબર, તો આ એંગલ પણ શું છે? થીટા છે. બરાબર, તો સોરી 90 માઇનસ થીટા, આ 90 ડિગ્રી થયું. આ થીટા એટલે આ થીટા થયું, આ 90 ડિગ્રી માઇનસ થીટા. બરાબર, તો મારે એમ એન ઓ એમ એન લઈએ. બરાબર, ઓ એન એન ત્રિકોણ સાઈન થીટાનું સૂત્ર લગાવો સામેની બાજુ, સાઈન 90 માઇનસ થીટા, સાઈન 90 માઇનસ થીટાની સામેની બાજુ ને આ 90 ડિગ્રીની સામેની બાજુનું કર્ણ ઓ એમ. આ કેવું? કોસ થીટા mn અપોન a. આ કેટલું છે? આડછેદ 1 છે. તો mn ની કિંમત શું મળશે? કે a cos થીટા માંથી કેટલું પસાર થાય? મતલબ આ થયું. બરાબર હે ને? a cos થીટા માંથી કેટલું પસાર થાય? તો થીટા ઇક્વલ ટુ 0 હતું તો phi ઇઝ ઇક્વલ ટુ ab હતું. હવે થીટા ની કિંમત 0 નથી તો શું થશે? એકમ આડછેદમાંથી b જેટલું તો a cos થીટા માંથી કેટલું? તો phi ઇઝ ઇક્વલ ટુ શું આવશે? b ઇન્ટુ a cos થીટા એટલે ab cos થીટા આવશે. અને આટાઓની સંખ્યા n હોય તો n થી ગુણાકાર કરવાનો, n ab cos. હવે થીટા શું છે એ સમજીએ. જો વેગનું સૂત્ર છે અંતર ભાગ્યા વેગનું સૂત્ર છે. બરાબર, બંને બાજુ કોણીય શબ્દનો ગુણાકાર કરી દો. કોણીય વેગ બરાબર કોણીય અંતર. કોણીય વેગ ઓમેગા વડે દર્શાવવામાં આવે. કોણીય અંતર કેટલું ખૂણો કાપે છે થીટા વડે દર્શાવવામાં આવે. સમય t, તો t ને સામે લઈ જાઓ તો થીટા ઇક્વલ ટુ ઓમેગા t. થીટાની કિંમત આમાં મૂકીએ તો phi ઇઝ ઇક્વલ ટુ NAB cos ઓમેગા એના સાઈન. હવે આનું વિકલન કરી દઉં d5 બાય dt. NAB તો અચળ છે, cos નો વિકલન થાય માઇનસ સાઈન
અને ઓમેગા ટી નો વિકલન થાય O. એટલે n a t ઓમેગા વિથ માઇનસ sin ઓમેગા. બરાબર. લેન્ઝના નિયમ આવ્યો નથી, લઈ આવ્યું, માઇનસ થી ગુણાકાર થઈ જાય તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ, તો એને v વડે દર્શાવો તો v ઇઝ ઇક્વલ ટુ sin થીટા 1 હોય એટલે sin ઓમેગા t 1 હોય, ઓમેગા t એટલે થીટા છે તો sin થીટા 1 હોય તો મહત્તમ મૂલ્ય મળશે. બરાબર. તો એને Vm કહે. બરાબર. એટલે v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા. હવે થયું શું, આખી ઘટના શું થઈ એ આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે એક લંબચોરસ ગૂંચળો છે એ આ ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે, આમ ફરે છે. ચુંબકીય ક્ષેત્રમાં આમ ફરે છે. બરાબર. આમ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે તો થીટા પરિભ્રમણ કરે તો એમાં ઉત્પન્ન થતું વિદ્યુત ચુંબકીય પ્રેરણના લીધે ઉદ્ભવતું વિદ્યુત બળ કેટલું આવશે, v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t જેટલો આવશે. આ તમારો પ્રશ્ન છે એસી જનરેટર, એ મેં તમને બતાવ્યું. બરાબર. કે એસી જનરેટરમાં કઈ રીતે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. ઓકે. ભલે આપણે ટુકડા ટુકડામાં અલગ ભેગા કર્યા, પછી એને ફાઇનલી શું કર્યા, ભેગા કરી દીધું. ટુકડે ટુકડેમાં અલગ અલગ વસ્તુઓને પછી ભેગી કરી. તો આમ હોય છે ગૂંચળું અને આડછેદ હોય છે અને એ આમ ફરે છે. ફરે એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. જો પહેલાં વધારે હતું પછી ઓછું હોય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ટુકડામાં સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે મેં વિકલન કર્યું. બરાબર. અને તો એમાં જે પ્રેરિત વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને એસી વોલ્ટેજ કહેવાય છે. આ એસી જનરેટરનો પ્રશ્ન આપણે સમજીએ. ઓકે. અહીં તમારા થિયરીના પ્રશ્ન પૂરા થાય છે. હવે આપણે ન્યુમેરિકલ ગણીશું, બીજા લેક્ચરમાં લઈએ. બરાબર. થેન્ક યુ.